ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આપઘાતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। આ એક ગંભીર સમસ્યા છે, જેની પાછળ અનેક સામાજિક, આર્થિક અને માનસિક કારણો જવાબદાર છે। આ આપઘાતના વધતા કેસોના મુખ્ય કારણો, તેના પરિણામો, દેખાદેખી અને વિવિધ જે કારણો છે તેને હવે નિવારવા માટેના ઉપાયો વિશે સરકારે ગંભીર બની વિચારવાની જરૂર ઊભી થઈ છે। નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 જેટલા આપઘાતના કેસો પોલીસ ચોપડે નોંધાયા છે, જે સમાજ માટે એક ખૂબ જ ચિંતાજનક વાત કહેવાય છે। ખાસ કરીને વાત કરીએ તો નવસારી સિવિલ હોસ્પિટલમાં જે મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ડિપ્રેશન, ટેન્શન, બાયોપોલર ડિસઓર્ડર અને અન્ય માનસિક બીમારીઓ આપઘાતના મુખ્ય કારણો છે। આર્થિક આરોગ્ય માટે યોગ્ય અને સમયસર સારવાર ન મળવી અને આ સમસ્યાને વધારી શકે છે। નોકરી ગુમાવવી, દેવા અને આર્થિક અસુરક્ષા આપઘાત તરફ દોરી શકે છે। ખાસ કરીને ખેડૂતો અને નાના વેપારીઓ આર્થિક તંગીના કારણે વધુ પ્રભાવિત થાય છે। પરીક્ષા અને કારકિર્દી સંબંધિત દબાણ, વ્યક્તિગત અને કુટુંબ સંબંધિત તણાવ આપઘાતને પ્રોત્સાહિત કરે છે। માદક પદાર્થો, દારૂ અને અન્ય પ્રકારના વ્યસનો માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, આપઘાતના ખતરાને વધારી શકે છે। ઘરના વિવાદો, વૈવાહિક તણાવ અને કુટુંબના સભ્યો વચ્ચે સંવાદ જે ઓછો થવો તે પણ આપઘાતના કારણો બની શકે છે। આપઘાતના કિસ્સાઓ નાગરિકની જે માનસિક, શારીરિક અને આર્થિક સુખાકારીને અસર કરે છે। આપઘાતના પરિવારજનો અને મિત્ર પર નકારાત્મક માનસિક અસર પડે છે। ત્યારે આ વિગતવાર માહિતી અને હજી કયા કારણોસર યુવાનો આપઘાત કરી રહ્યા છે, શું એવું કારણ છે, તેની માહિતી મનોચિકિત્સકે આપી હતી। તો ચાલો જાણીએ। મારું નામ ડૉક્ટર રાધા મહેતા છે। હું સાયકિયાટ્રિસ્ટ તરીકે અત્રેની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ GMERS નવસારી ખાતે ફરજ બજાવું છું। આપણે છેલ્લા 1 મહિનાની અંદર નવસારીમાં ખાસ કરીને યુવાનોમાં સુસાઇડ એટલે કે આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી ગયા છે। તો તે અંગે ખૂબ જ ચિંતાજનક બાબત છે સમાજ માટે, આપણા સૌ માટે। સુસાઇડ એટલે કે આત્મહત્યા એક એવું કારણ છે કે જે પ્રિવેન્ટેબલ કોઝ ઓફ ડેથ છે, જેને અટકાવી શકાય છે। અને વિશ્વમાં 4થા નંબરે અત્યારે સુસાઇડ એ મૃત્યુનું કારણ બની રહ્યું છે। અને આ વસ્તુને અટકાવી શકાય એમ હોય તો આપણે ચોક્કસ એને માટે પ્રયત્નો કરવા રહ્યા। યુવાનોમાં એકના એક દીકરા, આપણે અત્યારે રોજ સમાચારોમાં જોતા હોય છે કે સંતાન એકમાત્ર હોય, પરિવારનો માટે એક જ માણસ ટેકારૂપ હોય, અને તે વ્યક્તિ જ્યારે આવો અચાનક કોઈ આપઘાતનો પ્રયાસ કરે કે જીવન ટૂંકાવે, તે આપ સૌને માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત બની રહી છે। તો એમાં ઘણા કારણો જવાબદાર હોઈ શકે। વધારે પડતું જવાબદારીનો અહેસાસ કરવો, પોતાની જાત પાસે અપેક્ષા વધી જવી, અંડરલાઇંગ ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગથી પીડાવું, વ્યસન, અને યુવાનોમાં દેખાદેખી, એકબીજા સાથેની કમ્પેરિઝન, ઘણું બધું સક્સેસ લાવવા માટેનું પ્રેશર વગેરે કારણો પણ જવાબદાર માની શકાય। તો આ અંગે અમે મનોચિકિત્સક તરીકે, સાયકિયાટ્રિસ્ટ તરીકે એટલું જરૂર કહીશું કે જો તમને તમારા પરિવારમાં કોઈ પણ એવું યુવાનનામાં થોડા ઘણા પણ એવા લક્ષણો લાગે કે એકલતા અનુભવતા હોય, કોઈ સાથે શેર કરવાનું બંધ કરી દે, અથવા તો કોઈ પણ ઇનડાયરેક્ટલી તમને સુસાઇડના કોઈ થ્રેટ્સ જણાવે, તો તેને જરૂર અમારી પાસે લઈને આવો। માનસિક વિભાગની OPD અત્રે 15 નંબરમાં ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે। નિઃશુલ્ક સારવાર મળી શકે, કાઉન્સેલિંગ, થેરાપી દ્વારા ચોક્કસ આવા બનાવો અટકાવી શકાય। એ સિવાય ટેલિમાનસ કરીને હેલ્પલાઇન, જે ટોલ ફ્રી નંબર અમારો અવેલેબલ છે, જે નંબર છે 14416। હું ફરી એકવાર રિપીટ કરીશ, 14416। આ નંબર પર તમે ગમે ત્યારે કોઈને પણ એવા સુસાઇડના વિચારો આવતા હોય તો કોલ કરીને આત્મહત્યાને અટકાવી શકો, અને એને માટેની તમામ સારવારો અત્રેની સિવિલ ખાતે ઉપલબ્ધ છે, તો તેનો જરૂરથી લાભ લેશો। નવસારીમાં એક જ દિવસમાં આજે 4 આપઘાતના કેસો નોંધાયા છે, તેમાં યુવાનો વધુ છે, ચિંતાનું કારણ છે સમાજ માટે, શું કહેશો? બિલકુલ સાચી વાત છે। છેલ્લા 2022 થી લઈને 2024 2 વર્ષમાં યુવાનોમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, જેનું કારણ જાત પાસેની અપેક્ષા પણ ખૂબ વધારે છે, પરફોર્મન્સ પ્રેશર, પરીક્ષામાં ખૂબ સારા પરિણામો લાવવા તે અંગેનું પ્રેશર પણ યુવાનોને પોતાના માટે જ ખૂબ વધારે પ્રેશર હોય છે। મા બાપ સાથે એટલા બધા સંવાદો યુવાનો કરતા નથી, એમના મા બાપ ઉપર પૂરો વિશ્વાસ નથી, અથવા તો પોતાની મૂંઝવણોને જાતે જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા રહે છે અને પેરેન્ટ્સ સાથે વાત પણ નથી કરતા। તો એ પણ એક કારણ જવાબદાર ગણાવી શકાય। બને ત્યાં સુધી પેરેન્ટિંગ પર આપણે ફોકસ કરીએ કે બાળકને પોતાની સાથે એટલું વિશ્વાસ અનુભવે એવું બનાવીએ તો એ સુસાઇડના પ્રયત્નોને અટકાવી શકાશે।